ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાના છે આજના મહત્વપૂર્ણ કરંટ અફેરની। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો શરૂઆત કરીશું કરંટ અફેરની। પહેલો ક્વેશ્ચન છે કે ભારતમાં કયું રાજ્ય મદરેસા બોર્ડ નાબૂદ કરનારું પ્રથમ રાજ્ય બન્યું છે? તો જવાબ આવશે મિત્રો ઉત્તરાખંડ। જે उत्तराखंड राज्य है ये भारतનું પ્રથમ એવું રાજ્ય બન્યું છે જેને મદરેસા બોર્ડને એ નાબૂદ કર્યું છે। તો આ ક્વેશ્ચન મિત્રો આવનારી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો આ ક્વેશ્ચનને આપણે ડિટેલમાં કવર કરવાની કોશિશ કરીશું। તો ભારતમાં ઉત્તરાખંડ રાજ્યએ મદરેસા બોર્ડ નાબૂદ કરનારું પ્રથમ રાજ્ય બન્યું છે। ઉત્તરાખંડના રાજ્યપાલે ઉત્તરાખંડની જે લઘુમતી શિક્ષણ બિલ 2025ને મંજૂરી આપી છે, જેના અમલથી રાજ્યમાં જે મદરેસા નાબૂદ થશે અને લઘુમતી જે શિક્ષણની જે સંસ્થાઓ છે એના મુખ્ય પ્રવાહ શિક્ષણ પ્રણાલી લાવવા માટે મિત્રો આ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલો છે। અને આ સંસ્થા હવે ઉત્તરાખંડ માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે જોડાણ તેનું કરવામાં આવશે। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો, આવનારી એક્ઝામમાં 100% પૂછાઈ શકે। હવે મદરેસા બોર્ડ એ ભારતમાં રાજ્ય સરકારો દ્વારા સ્થાપિત એક શૈક્ષણિક બોર્ડ છે જે મદરેસાઓમાં એટલે કે ઇસ્લામિક એટલે કે મુસ્લિમ જે ધાર્મિક શાળાઓને શિક્ષણ પ્રણાલીનું સંચાલન અને નિયમન કરે છે। મદરેસા એક અરબી શબ્દ છે મિત્રો, જેનો અર્થ થાય છે અભ્યાસનું સ્થળ, અને પરંપરાગત રીતે ઇસ્લામિક ધર્મશાસ્ત્ર, કાયદો, અરબી અને જે ફારસી ભાષાનું શિક્ષણ આપતી એક સંસ્થાઓ છે મિત્રો। તો યાદ રાખજો મિત્રો, મદરેસા બોર્ડ કયા રાજ્ય દ્વારા લાગુ કરવામાં આવેલું છે? તો યાદ રાખજો, તો આવશે ઉત્તરાખંડ। ભારતના કયા રાજ્યમાં મેરા હઉ ચાંગબા ઉત્સવ ઉજવવામાં આવે છે? તો મિત્રો મેરા હઉ ચાંગબા ઉત્સવ મણિપુરમાં ઉજવવામાં આવે છે। તો મેરા હઉ ચાંગબા ઉત્સવ મણિપુરમાં ઉજવવામાં આવે છે મિત્રો। આ ઉત્સવ પહાડી અને જે મેદાની વિસ્તારના જે સ્વદેશી સમુદાયો વચ્ચે એકતા અને ભાઈચારાને પ્રોત્સાહન આપવા માટે મણિપુર દ્વારા મિત્રો મેરા હઉ ચાંગબા ઉત્સવ ઉજવવામાં આવે છે। કયા રાજ્ય સરકારે ઇગતપુરીમાં નવા ફિલ્મ સિટી માટે જમીનની ફાળવણી મંજૂર કરવામાં આવી છે? તો યાદ રાખજો મિત્રો મહારાષ્ટ્ર। તો મહારાષ્ટ્રમાં જ્યાં ઇગતપુરી છે ત્યાં નવી એક ફિલ્મ સિટીનું નિર્માણ કરવામાં આવશે, જેના માટે હાલ જમીનની ફાળવણી કરવા માટે મંજૂરી આપવામાં આવેલી છે। તો મહારાષ્ટ્ર સરકારના નાસિક જિલ્લામાં મિત્રો ઇગતપુરીમાં નવા ફિલ્મ સિટી માટે જે જમીન ફાળવણીની મંજૂરી આપી છે। આ જે નવી ફિલ્મ સિટી છે મિત્રો તે મુંબઈની દાદા સાહેબ ફડકે જે ચિત્રનગર જે ગોરેગાંવ ફિલ્મ સિટીના મોડલ પર બનાવવામાં આવશે મિત્રો। તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। ઓકે, અને આ જે નિર્ણય છે એ નાયબ મુખ્ય પ્રધાન મિત્રો અજીત પવારની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં લેવામાં આવેલો હતો। અને જ્યાં ઇગતપુરીની સુંદર અને મનોહર પૃષ્ઠભૂમિના કારણે ફિલ્મ નિર્માતો આ સ્થળે મિત્રો પસંદગી કરેલી છે મિત્રો। આગળનો ક્વેશ્ચન છે કે 69મી રાષ્ટ્રીય શાળા રમતો ક્યાં શરૂ કરવામાં આવી હતી? તો જવાબ આવશે મિત્રો જમ્મુ કાશ્મીરમાં શરૂ કરવામાં આવી હતી। કેટલામી? 69મી રાષ્ટ્રીય શાળા રમતો। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, દર વર્ષે વિશ્વ કપાસ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે? તો મિત્રો દર વર્ષે વિશ્વ કપાસ દિવસ 7 ઓક્ટોબરના દિવસે ઉજવવામાં આવે છે। 8 ઓક્ટોબર એટલે મિત્રો કયો દિવસ?
તો વાયુસેના દિવસ. ઓકે, 8 ઓક્ટોબર એટલે ભારતીય વાયુસેના દિવસ, 7 ઓક્ટોબર એટલે વિશ્વ કપાસ દિવસ. દર વર્ષે 7 ઓક્ટોબરના રોજ વિશ્વ કપાસ દિવસ ઉજવવામાં આવે. વિશ્વના અર્થતંત્રમાં આંતરરાષ્ટ્રીય વેપાર અને ગરીબી નાબૂદીમાં કપાસના જે મહત્વપૂર્ણ યોગદાન છે એ વિશે જાગૃતિ લાવવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. 7 ઓક્ટોબર 2019ના રોજ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન દ્વારા જીનીવા, સ્વિટ્ઝરલેન્ડમાં પ્રથમ જે વિશ્વ કપાસ દિવસ છે ને એ ઉજવવામાં આવ્યો હતો. તો મિત્રો યાદ રાખજો, પહેલાં 2019માં કોના દ્વારા ઉજવવામાં આવ્યો હતો? વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ દિવસની ઉજવણી 2019માં કરવામાં આવેલી હતી. પરંતુ મિત્રો ઓગસ્ટ 2021થી જે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા છે એના દ્વારા દર વર્ષે 7 ઓક્ટોબરને વિશ્વ કપાસ દિવસ ઉજવવા માટે સત્તાવાર રીતે જાહેરાત કરેલી છે. અને કપાસને આપણે મિત્રો સફેદ સોનું તરીકે ઓળખીએ છીએ. આ ઉપરાંત કપાસ માટે કેવા પ્રકારની જમીન જરૂરી છે? તો રેગુળ. ઓકે, રેગુળ, જેમાં ભેજ સંગ્રહણ શક્તિ વધુ હોય, કાળી જમીન મિત્રો ઉપયોગી છે. તો યાદ રાખજો, સફેદ સોનું છે ને કહેવામાં આવે છે? તો કપાસને. કયા રાજ્યએ નામચીક ખાતે તેની પ્રથમ વ્યાપારિક કોલસા ખાણનું ઉદ્ઘાટન કર્યું છે? તો અરુણાચલ પ્રદેશમાં મિત્રો આ જે છે એ પ્રથમ વ્યાપારિક કોલસા ખાણનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. તો નામચીક ખાતે પ્રથમ વ્યાપારી કોલસા ખાણનું ઉદ્ઘાટન અરુણાચલ પ્રદેશે કર્યું છે. અને આ જે ખાણ છે એ અરુણાચલ પ્રદેશના નાંગલાંગ જિલ્લામાં નામચીક નામફૂક ખાતે મિત્રો આવેલી છે, જે રાજ્યની પ્રથમ કાયદેસર રીતે ખાનગી વ્યવસાયિક કોલસાની ખાણ છે. મિત્રો કયા દેશે તેના ઊંટની જે વસ્તીમાં મિત્રો ઘટાડોને સંબોધવા માટે રાષ્ટ્રીય ઊંટ ટકાઉ પહેલ શરૂ કરી છે? તો ભારત દ્વારા મિત્રો જે આ રાષ્ટ્રીય ઊંટ જે ટકાઉપણું છે એ પહેલ શરૂ કરવામાં આવેલી છે. મિત્રો આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ભારતમાં મિત્રો 90% ઊંટોનો ઘટાડો જોવા મળેલો હોય, જેમાં રાજસ્થાન, ગુજરાતનો સમાવેશ થાય છે. અતિશય માત્રામાં ઊંટનો ઘટાડો જોવા મળ્યો હોય, એટલા માટે રાષ્ટ્રીય ઊંટ ટકાઉ પહેલ શરૂ કરવામાં આવેલી છે. કોના દ્વારા? ભારત દ્વારા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો રાષ્ટ્રીય ઊંટ ટકાઉપણું પહેલ એ ભારત દ્વારા તેના ઊંટોની ઘટતી વસ્તીને સંબોધવા માટે શરૂ કરવામાં આવી છે. ભારતમાં ઊંટોની વસ્તીમાં મોટો ઘટાડો નોંધાયો છે. લગભગ 90% ઊંટો રાજસ્થાન અને ગુજરાતમાં મિત્રો કેન્દ્રિત છે. અને આ બંને રાજ્યોમાં ઊંટોની વસ્તીમાં અતિશય માત્રામાં ઘટાડો જોવા મળ્યો હોય, એટલા માટે ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ઊંટ ટકાઉ પહેલ શરૂ કરવામાં આવેલી છે. આ જે પહેલ હેઠળ સંવર્ધન કાર્યક્રમ, આરોગ્ય સંભાળ સુવિધાઓ અને જે પ્રજાતિની આર્થિક અને જે સાંસ્કૃતિક મહત્ત્વને પુનર્જીવિત કરવા માટે આ એક મહત્ત્વપૂર્ણ પગલું લેવામાં આવેલું છે. કોરલ આનુવંશિક વિવિધતાને જાળવવા માટે કયા દેશે દક્ષિણ પૂર્વ એશિયાનો પ્રથમ કોરલ લાર્વા બાયોબેંક શરૂ કરવામાં આવેલો હોય? તો મિત્રો ફિલિપાઇન્સ દ્વારા આ મહત્વપૂર્ણ પ્રથમ કોરલ લાર્વા ક્રાયો બેંક છે જે શરૂ કરવામાં આવેલો હોય. ફિલિપાઇન્સને યાદ આવે તો મિત્રો ફિલિપાઇન્સની રાજધાની છે મનીલા. ત્યાં આપણી જે એશિયન ડેવલપમેન્ટ જે બેંક છે એડીબી, તેનું મુખ્ય મથક આવેલું છે. ક્યાં? ફિલિપાઇન્સના મનીલામાં. તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ફુગાઓ સામે લડવા માટે કયા દેશે રાષ્ટ્રીય ચલણ રિયાલમાંથી 4% દર કરવાની યોજનાની મંજૂરી આપી છે? તો ઈરાન દ્વારા આ મહત્વપૂર્ણ મંજૂરી આપવામાં આવેલી છે. ઇલેક્ટ્રિક સર્કિટ, ક્વોન્ટમ ટનલિંગ અને ઉર્જા પરિમાણીકરણ પર તેમના કાર્ય માટે 2025નો જે ભૌતિક શાસ્ત્રનો નોબેલ છે એ કોને આપવામાં આવેલો હોય?
તો યાદ રાખજો મિત્રો, તે નોબલ હે એ જોહન ક્લાર્ક, મિશેલ એચ ડેવરેટ અને જોહન એમને આપવામાં આવેલો છે. તો આ ક્વેશ્ચન પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. નાટો પાઇપલાઇન સિસ્ટમમાં જોડાવા માટે કયા દેશે 4.7 બિલિયનના રોકાણની જાહેરાત કરી? તો પોલેન્ડ દ્વારા આ મહત્વપૂર્ણ રોકાણની જાહેરાત કરવામાં આવેલી છે. આજનું મહત્વપૂર્ણ કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીશું. આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા બીજા મિત્રોને મોકલી આપજો, જેથી કરીને કરંટ અફેરનો લાભ એ લોકો લઈ શકે. થેન્ક યુ. ધન્યવાદ.